સુરેન્દ્રનગરમાં એરંડા પર ઈયળો ફરી વળી છે, જેથી એરંડાના ઊભા પાકનું રાતોરાત સોંથ વળી ગયું છે અને ખેડૂતો માટે પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાઈ છે। ગત સિઝનમાં માવઠાથી નુકસાન થયું હતું અને હવે એરંડા પર ઈયળોનો ઉપદ્રવ સર્જાયો છે, ત્યારે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયું છીનવાઈ ગયો। ઈયળોના ઉપદ્રવના કારણે ખેતમજૂરો પણ દવા છાંટવા તૈયાર થતા નથી। 20 વીઘાના એરંડાનું વાવેતર કર્યું છે। ઓલરેડી મેં 3 વખત તો દવાનો સ્પ્રે કરી વાર્યો છે, પણ કોઈ સંજોગોમાં ઈયળ જતી નથી અને ઈયળોનો એટલો બધો ઉપદ્રવ છે કે હવે એ ઈયળ માણસને પણ કદાચ ડંખ મારે ને તો એને એલર્જી થાય છે, એટલે મજૂર પણ છાંટવા દવા તૈયાર નથી। હવે એરંડાનો પાક સાવ નિષ્ફળ ઘોડે થઈ ગયો છે। બરોબર, ગમે એમ દવા છાંટવી કે ગમે એવી કરી તો એનાથી કઈ થાય એવું નથી। આ આફતને રોકી શકાય એવું છે નહીં। બરોબર, એરંડા પાછળ ખર્ચો થાય છે વીઘે લાખ થી 1.5 લાખ રૂપિયાથી આજુબાજુ। બરોબર, કઈ હાથમાં આવે એવું જીવ નથી। હવે સરકાર જો અમને આમાં કંઈક સહાય આપે તો મેર પડે એવું છે, નકર